જય માતાજી। આજે દહીંવડા બનાવવાના છે। તો અડદની દાળને મેં 4 થી 5 પાણીએ ધોઈ નાખી હતી, ચોખ્ખું પાણી નીકળ્યું ત્યાં સુધી। પછી એમાં બીજું પાણી ચોખ્ખું નાખી અને 5 કલાક માટે એને પલાળીને રાખી દીધી હતી। તમારું ઉતાવળ હોય તો તમે 2 કલાક માટે પલાળો તો પણ ચાલે, પણ મારી પાસે ટાઈમ હતો તો મેં 4-5 કલાક જેટલી એને પલાળી રાખી હતી। હવે થોડી વાર સાઈડમાં મૂકી દઈએ અને દહીં તૈયાર કરી લઈએ। તો 1 લીટર જેટલું દહીં છે, આ 2 કોથળી। એની અંદર બધા મસાલા નાખી દઈએ। બધા શું કરતા હોય છે કે દહીં અને ખાંડ જ મિક્સ કરતા હોય છે અને બીજા દરેક મસાલા ચટણી બધું જુદું રાખતા હોય છે, જ્યારે હું દહીંની અંદર જ બધા મસાલા કરી દઉં છું અને સાઈડમાં પણ રાખું છું કે કોઈને વધારે જોઈતું હોય તો લઈ શકે। તો આની અંદર દહીં એકદમ મોરું છે એટલે થોડીક જ ખાંડ નાખી છે। એમાં દળેલું જીરું, મરી પાવડર, ચાટ મસાલો, દરેક વસ્તુ તમને જે વધારે ઓછી જોઈતી હોય એ પ્રમાણમાં નાખવાની। ચાટ મસાલો નાખી દઈએ, દળેલું જીરું છે, મરી પાવડર અને ફુદીના અને ધાણાની ચટણી, ખજૂર આંબલીની ચટણી નાખી દઈશું। અને બધું નાખી અને એને મિક્સ કરી લઈએ। આની અંદર મીઠા લીમડાના પાન હોય તો એના નાના નાના કટકા કરીને નાખવાના, એ પણ બહુ સરસ લાગે છે। થોડું પાણી નાખી અને પાતળું કરી લઈએ। જાડું પાતળું તમને ગમતું હોય એ રીતે રાખવાનું, તમારી રીતે। ઘણા એકદમ પાતળું રાખતા હોય છે અને હું ઝેરણીથી જ કરું છું। જો હેન્ડ મિક્સરથી કરીએ ને તો એકદમ છાશ જેવું થઈ જાય છે। હવે જે ખીરું હતું એની અંદર અજમો, મીઠું, એમાં મરી પાવડર નાખી દઈએ થોડો, લીલા મરચાંના કટકા, લીમડાના પત્તા એને ઝીણા સમારીને નાખવાના અને લીલા ધાણા, અને 10 મિનિટ જેટલું આપણે ફીણીશું એટલે એકદમ હલકું ખીરું થઈ જાય। ફીણાશે એટલે આખી તપેલી સુધીને આવી જશે ઉપર, ફીણતા જ રહીશું એને। જો આવી રીતે સતત હલાવતું રહેવાનું અને આપણું ખીરું તૈયાર છે કે નહીં એ કેવી રીતે જોવાનું કે 1 વાટકીમાં પાણી લઈ લેવાનું અને એની અંદર થોડુંક નાખી દઈએ। જો નીચે બેસી જાય તો સમજવું કે હજી ખીરું તૈયાર નથી, તો આપણે વધારે ફીણવાનું અને નાખ્યા ભેગું જે નાનું ભજીયું છે એ ઉપર તરવા માંડે, મતલબ કે આપણું ખીરું વડા પાડવા માટે તૈયાર છે। આજે વરસાદ અમારે ત્યાં બહુ જ છે એટલે લાઇટ પણ ચાલુ બંધ થાય છે। હવે એની માટે ગરમ પાણી કરી અને એમાં મીઠું નાખી દઈશું। હંમેશા જ્યારે પણ આપણે વડા બનાવીએ ને ત્યારે ગરમ પાણી બાદ નાખવાના, એનાથી એકદમ પોચા થાય છે। ઠંડા પાણીમાં નાખશો તો કડક થઈ જશે, એટલે થોડું હૂંફાળું પાણી લેવાનું અને બધા જ વડા બનાવ્યા પછી એમાં આપણે નાખી દઈશું। આમાં સોડા કે એવું કંઈ જ નથી નાખવાનું, આદું નાખી દઈએ થોડું છીણીને। બધું મિક્સ કરી અને લાઇટ ગઈ હતી એટલે હું બીજા વિડીયો નથી બનાવી શકી, પણ અત્યારે જ લાઇટ આવી અને આ થોડાક જ બાકી હતા છેલ્લા, એ મેં બનાવી દીધા અને આટલા પાણીમાં નાખી દીધા છે। તો એને 10 મિનિટ પાણીમાં રાખી અને દબાવીને બધા કાઢી લઈશું। એટલે વડાનો હું પૂરો વિડીયો લાઇટના લીધે નથી બનાવી શકી, થોડાક જ બાકી હતા અને લાઇટ આવી ગઈ તો એટલા કરી લીધા। તો હવે આપણે પ્લેટ તૈયાર કરી લઈએ। પ્લેટમાં આપણે સૌથી પહેલાં દહીં નાખી દઈશું। મસાલા દહીં છે, ઉપર બીજું દહીં નાખી દઈએ।
અને આની ઉપર ચટણી નાખી દઈશું. બધી ગ્રીન ચટણી નાખી દઈએ. ખજૂર આંબલીની ચટણી નાખશું. મરચું પાવડર, કાશ્મીરી મરચું છે, ચાટ મસાલો, દાડમ, લીલા ધાણા. તો તૈયાર છે આપણા દહીંવડા. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.